મહેસાણાના બહુચરાજીમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો। છેલ્લા 3 કલાકથી વધુ સમયથી ટ્રાફિક જામ રહ્યો। 2 કિલોમીટરથી લાંબા ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાયા હતા। વિરમગામ બહુચરાજી હાઈવે પર રોડનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સામે આવી। બંને તરફના રોડ ખોદી નખાતા વાહન વ્યવહારને તેની સીધી અસર થઈ છે। છેલ્લા 10 દિવસથી ટ્રાફિક સમસ્યાને લઈ સ્થાનિકો અને યાત્રિકો પરેશાન બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગુરી આપણી સાથે ફોન લાઈન પર છે। હારૂન, મહેસાણામાં લાંબો ટ્રાફિક જામ જેને લઈ વાહન ચાલકો અટવાયા હતા, શું વિગતો? મહેસાણાના યાત્રાધામ બહુચરાજીની અંદર વિરમગામ બહુચરાજી હાઈવે ઉપર લાંબુ ટ્રાફિક જામ થયું છે। છેલ્લા 10 દિવસથી રોજ આ ટ્રાફિક જામ થાય છે ને આ ટ્રાફિક જામમાં મોટી સંખ્યામાં લોકો અટવાય છે, કારણ કે ટ્રાફિક જામ જે થાય છે તેના કારણે હજારો વાહન ચાલકો પરેશાન થાય છે। વિરમગામ મેચરાજી હાઈવે ઉપર રોડનું કામ ચાલુ છે ને આ રોડનું કામ ચાલતું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આરએનબી વિભાગને મિસમેનેજમેન્ટના કારણે ટ્રાફિક જામ થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પ્રોપર ટ્રાફિકની વ્યવસ્થા કોઈ કરવામાં આવી નથી પોલીસ દ્વારા કે પછી આરએનબી વિભાગ દ્વારા, જેના કારણે વાહન ચાલકો અટવાય છે ને વાહન ચાલકો કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે, જેના કારણે સ્થાનિક અને મુસાફરો પરેશાન છે। સ્થાનિકોની માંગ છે કે આ ટ્રાફિક જામનો તત્કાલીન નિકાલ મળવો જોઈએ, જેથી કરીને ટ્રાફિકમાં ફસાતા લોકોને તકલીફ ના પડે। જી હારૂન, માહિતી બદલ આભાર।